આપણે ગામડે જઈએ ને ત્યાં ગઢિયા કહે ભણેલા કરતાં ગણેલો વધારે માણસ સારો. તો આ દાખલામાં જ છે. આમાં ભણવા કરતાં આ દાખલો શું કહેવા માંગે ને ગણેલું હોય ને તો વધારે બેટર રહે. અને કોઈ પણ દાખલો ન સમજાય ને ગમે એવો 2 થી 3 વખત રકમ વાંચી નાખવાની. આમાં શું કીધું કે એક્સ છે ને દર વર્ષે 50 રૂપિયા જેટલો વધે છે અને વાય દર વર્ષે 30 રૂપિયા જેટલો વધે છે. એક્સની અત્યારે કિંમત 200 રૂપિયા છે. હવે દર વર્ષે 50 રૂપિયા વધે. હવે આ દર વર્ષે 50 રૂપિયા વધે, માની લો n વર્ષ સુધી 50 રૂપિયા વધે એટલે એટલી રકમ વધારો થશે એટલે પ્લસ. અને વાય છે એ અત્યારે કેટલો છે 350 રૂપિયા છે. એ દર વર્ષે કેટલો વધે છે તો કે આપણને 30 રૂપિયા વધે. તો સેમ વર્ષમાં વધવા જોઈએ. અને છેલ્લે ફાઇનલ શું થવું જોઈએ તો છેલ્લે ફાઇનલ આ જે એક્સ છે, આ જે શરૂઆતનો હતો આ એક્સ છે એ કેટલો થઈ જવો જોઈએ, આનાથી 50 રૂપિયા વધારે થવો જોઈએ. આ જે છે આનાથી આ જે વાય છે એનાથી 50 રૂપિયા વધારે થવો જોઈએ. વધુ ક્યારે થાય જ્યારે તમે એને બાદ કરો ને ત્યારે. તો બસ આનું સાદુરૂપ આપો એટલે તમારો n મળશે ને એ તમારો જવાબ મળશે કે કેટલા વર્ષે આ 50 રૂપિયા વધુ થશે. 200 માંથી 350 રૂપિયા જાય તો 150, 50 માંથી 30 જાય તો પ્લસ 20n અને બરાબર 50. 150 ને પહેલી બાદ મોકલો, 50 ને 150 200, 20n બરાબર 200 તો n બરાબર 10. તો આનો જવાબ કેટલો આવે 10. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. તો આવું ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા માટે અમને એટલે કે વેબ સંકુલને મોટા ઉપાડે ફોલો કરો અને આનો જવાબ ઉલ્લિંક કોમેન્ટમાં આપો.